સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે। વધુ એક બાળકનું ચાંદીપુરા વાયરસથી મોત થયું છે। અત્યાર સુધી ચાંદીપુરા વાયરસથી 4 બાળકના મોત થઈ ચૂક્યા છે। પોશીના તાલુકાનું બાળક હિંમતનગર સિવિલમાં સારવાર હેઠળ હતું। 3 દિવસથી બાળક હિંમતનગર સિવિલમાં સારવાર હેઠળ હતું। ડોક્ટરોની જાણ બહાર પરિવારે સિવિલમાંથી રજા લીધી હતી। વાલી બાળકને હોસ્પિટલમાંથી પોતાના ઘરે લઈ ગયા હતા। બાળકનું સારવાર બાદ ઘરે જ મોત નીપજ્યું છે। ચાંદીપુરા વાયરસના વધતા કેસથી સમગ્ર પંથકમાં ફફડાટ છે। પોશીના વિસ્તારમાં આરોગ્ય વિભાગે સર્વે હાથ ધર્યો છે। તો આપને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં સાબરકાંઠામાં 4 બાળકના મોત થઈ ચૂક્યા છે। ચાંદીપુરા વાયરસના કારણે ડોક્ટરોની જાણ બહાર હાલ આ બાળકની પરિવારે સિવિલમાંથી રજા લઈ લીધી હતી। હિંમતનગર સિવિલમાં બાળક સારવાર હેઠળ હતું। બાળકનું મોત નીપજ્યું છે। હા, પોશીના તાલુકાનું આકૃતિબેન પરમાર 3 વર્ષના જે હતા એ 8મી તારીખે રાતના 11:30 વાગે ડૉક્ટરની રજા વિરુદ્ધ ઘરે ગયા હતા। એમનું ગઈકાલે એટલે કે 9 તારીખે સવારે સમાચાર મળેલ કે તેનું પણ મૃત્યુ થયેલ છે ઘરે।